જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ પત્રકાર પરિષદ યોજી. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લામાં આવશે. કોંગ્રેસના યુવા આગેવાન રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાની આગેવાની કરશે. ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી મણિપુરથી શરૂઆત થશે. ભારત જોડો ન્યાય યાત્રા 66 દિવસ ચાલશે. 6713 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા રહેશે. ભારત જોડો ન્યાય યાત્રા 20 માર્ચના રોજ મુંબઈમાં સમાપન થશે. દેશના 15 રાજ્યમાં 110 જેટલા જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. રિપોર્ટર યોગેશ ઝાલા. એક યાત્રા જેને સફળ યાત્રા કહી શકીએ, અને એ યાત્રા એ કોઈ રાજકીય યાત્રા નહોતી. ભારતના લોકોના પ્રશ્નો સાંભળવા, જનતાની વચ્ચે રહેવું, એમના દિલની લાગણીઓ, એમની મુશ્કેલીઓ, હરેક પ્રદેશની અંદર શું પરિસ્થિતિઓ છે એ જાણવા માટેની યાત્રા હતી. અને બીજી યાત્રા પણ જે 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરીને એનું સમાપન છે 20 માર્ચ મુંબઈની અંદર. ત્યાં સુધીની અંદર એમાં ગુજરાતના લગભગ 6 થી 7 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નથી. ભારતના લોકોની લાગણી, મુશ્કેલી, પરિસ્થિતિ, પીડા, રસ્તાઓ, આ પદયાત્રા દ્વારા ભારતને જોડવાનો એક પ્રયત્ન છે. ગાંધીજીએ ભૂતકાળની અંદર અંગ્રેજોનું શાસન ઉથલાવવા માટે થઈને આ યાત્રા કરી હતી. આ યાત્રા અમે કોઈનું શાસન ઉથલાવવા માટે નથી કરતા. આ ભારતના લોકોની લાગણીઓ, માગણીઓ, મુશ્કેલીઓ, વેદનાઓ, પીડાઓ એને જાણવા માટે રાહુલ ગાંધી જ્યારે યાત્રા કરવા જઈ રહ્યા છે, ત્યારે અમે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે દેશની અંદર જે રાજ્યોમાંથી, જે જિલ્લામાંથી આ યાત્રા નીકળે એની અંદર જોડાવ. લોકોનો પ્રેમ એ જ કોંગ્રેસનો ખોરાક છે. મત એ તો જનતાનો અધિકાર છે. ક્યારે આપવા, કેને આપવા, શું કરવું એ આપણે સૌ જાણીએ છીએ. એ જ રાજસ્થાનની અંદર ભાજપને હમણાં 1 મહિના પહેલાં તોતિંગ બહુમતી આપી અને 10 દિવસ પછી એડવાન્સમાં બનાવી દીધેલા મિનિસ્ટરને પણ જનતાએ ઘર ભેગા કરી દીધા. એ જનતાનો અધિકાર છે. જનતાએ શું કરવું? ઘણા લોકો આને રાજકીય યાત્રા તરીકે જોઈ છે. આ રાજકીય યાત્રા નથી. આ લોકોની યાત્રા છે. દિલથી દિલને જોડવાની યાત્રા છે. લોકોની વચ્ચે જે અને એમની મુશ્કેલીઓ, એમની સમસ્યાઓ, એમની પીડાઓ, એમની વેદનાઓ એ જોવાની યાત્રા છે. અને એના માટેનું અમારું આયોજન છે. આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જનતાને કે આ યાત્રામાં વધુને વધુ સંખ્યામાં લોકો જોડાય. અને અમારું એક સારું કાર્ય છે. પહેલી યાત્રા હતી એ 4500 કિલોમીટરની હતી. આ યાત્રા છે એ 6713 કિલોમીટરની છે. અને આ યાત્રા રાહુલ ગાંધી પ્રેમથી શરૂ કરે અને પ્રેમથી પૂર્ણ કરે એવી અમે કોંગ્રેસીઓ અને દેશના બધા મિત્રોની લાગણી સાથે અમે શુભકામના આપીએ છીએ રાહુલ ગાંધીને કે આ યાત્રા તેઓ કાલથી શરૂ કરે. ખોટી વાત છે. હું હિન્દુ છું, સનાતની હિન્દુ છું. મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ કહે એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે. હિન્દુસ્તાનની અંદર 4 પીઠ, 4 પીઠના 4 શંકરાચાર્યજી જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય તો આ યાત્રાની અંદર કોંગ્રેસ ન જોડાય એ સ્વાભાવિક છે. અને એની જેટલી ડિટેલ ચર્ચા કરીએ એ વાત અલગ છે. આ રાજકીય યાત્રા છે, આ રાજકીય ઉદ્ઘાટન છે. આ કોણ કરી રહ્યું છે એ આપણે જાણીએ છીએ. એમાં કેને આમંત્રણો આપ્યા છે, કેવી રીતે આમંત્રણો આપ્યા છે. જ્યારે એમને આખા ડિટેલની અંદર જાઓ તો જેમને રામ મંદિર સાથે સ્નાન સૂતક નથી એવાઓને પણ આમંત્રણો આપ્યા છે. અને જેઓએ રામ મંદિર માટે આખી જિંદગી ઘસી નાખી એવા ક્યાં પૈડા છે એની પણ શુદ્ધ લેવામાં આવી નથી. એટલે અમારે કોઈને એમના પ્રમાણપત્રોની અમારે જરૂર નથી. અમે જાશું, રામ મંદિરે જાશું, પણ સૌથી પહેલાં જગતગુરુ શંકરાચાર્યો જ્યારે રામ મંદિરની મુલાકાત લેશે પછી અમે પોતે પણ રામ મંદિરની જો ઈચ્છા હશે, અમને બોલાવવો આવશે
તો અમે જાશું. અમારે આમંત્રણની જરૂર નથી. આજે પણ અમારા ગામે ગામ રામ મંદિરો છે, ઘરમાં પણ રામની મૂર્તિ છે. હું અત્યારે પણ રામજીને આરતી કરીને તમારી પાસે આવ્યો છું. અમારે કોઈના પ્રમાણપત્રોવાળા રામ ભક્ત થવું નથી, સનાતની થવું નથી. અમે સનાતની છીએ, સનાતની રહેવાના છીએ. અને મેં મારી વ્યક્તિગત વાત કરું તો મેં ભૂતકાળની અંદર લોકસભા લડતો હતો ત્યારે, ધારાસભ્ય લડતો હતો ત્યારે પણ કીધું હતું, આજેય કહું છું, મારું મૃત્યુ નિશ્ચિત છે. અને મને જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મને અગ્નિદાહ દેવામાં આવશે. એ જોઈ અને ત્યારે પણ અમને સર્ટિફિકેટ કમસે કમ આપી દેજો કે ના, હતો તો હિન્દુ, હતો તો સનાતની. આનાથી વિશેષ કંઈ કહેવું નથી.